વડોદરાની દિવાળીપુરા નજીક મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ। જો કે હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી, આવું રોજ કહ્યા કરતો હતો, જેથી સગીર ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી, જેમાં 19 વર્ષના યુવકનું મોત નીપજ્યું। બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ અને બે સગીર આરોપીની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। સગીરે હત્યાના ઈરાદે મૃતકને ફોન કરીને બોલાવ્યો અને હુમલો કરી દીધો। ખૂની ખેલ ખેલાયો ત્યારે 4 મિત્ર હાજર હોવાનો પણ ઘટસ્ફોટ થયો। મૃતકની સાથે આવેલા તેના મિત્રનું હત્યા કરનાર સગીરના મિત્રએ ગળું દબાવ્યું। મૃતકની પાછળ ચાકુ લઈને દોડેલા સગીરને લોકોએ નજરે નિહાળ્યો હતો। આ તરફ પોલીસે હત્યારા સગીર યુવક અને તેના સાગરીતને ઝડપી પાડ્યો છે। ફિલ્મ, સિરિયલ અને સોશિયલ મીડિયાની સગીર બાળકો પર કેવી વિપરીત અસર પડે છે તેનું આ ઉદાહરણ છે। માતા પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો પણ। છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નિપજાવી ભાગી ગયેલ, જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને 2-3 ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય, જેથી તે એને ચીડવતા હતા। એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે। વડોદરાની દિવાળીપુરા નજીક મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ। જો કે હત્યાનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। યુવક તેના સગીર મિત્રને રોજ કહેતો હતો કે તારી કોઈ ગર્લફ્રેન્ડ થતી નથી, આવું રોજ કહ્યા કરતો હતો, જેથી સગીર ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી, જેમાં 19 વર્ષના યુવકનું મોત નીપજ્યું। બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ અને બે સગીર આરોપીની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। સગીરે હત્યાના ઈરાદે મૃતકને ફોન કરીને બોલાવ્યો અને હુમલો કરી દીધો। ખૂની ખેલ ખેલાયો ત્યારે 4 મિત્ર હાજર હોવાનો પણ ઘટસ્ફોટ થયો। મૃતકની સાથે આવેલા તેના મિત્રનું હત્યા કરનાર સગીરના મિત્રએ ગળું દબાવ્યું। મૃતકની પાછળ ચાકુ લઈને દોડેલા સગીરને લોકોએ નજરે નિહાળ્યો હતો। આ તરફ પોલીસે હત્યારા સગીર યુવક અને તેના સાગરીતને ઝડપી પાડ્યો છે। ફિલ્મ, સિરિયલ અને સોશિયલ મીડિયાની સગીર બાળકો પર કેવી વિપરીત અસર પડે છે તેનું આ ઉદાહરણ છે। માતા પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો પણ। છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નિપજાવી ભાગી ગયેલ, જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને 2-3 ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય, જેથી તે એને ચીડવતા હતા। એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે।